ચાલો આ પ્રિન્સેસ કટ તમને લોકોને હવે હું બતાવો. ચાલો માપ હવે તમે બોલજો, બરાબર. આ પહેલા સીધી લાઇનિંગ આપણે હા, માપ આપણે બ્લાઉઝના માપથી આપણે લેવાનું છે, બરાબર. એટલે અહીંયાથી આપણે પહેલી તો પાછળના ભાગથી લંબાઈ લઈ લેવાની, બરાબર. એટલે પાછળના ભાગથી આ લંબાઈ આપણે લઈ લઈએ. 13ની લંબાઈ છે એટલે 13માં 1.5 ઇંચનો આપણે વધારો આપી દઈએ, બરાબર. ગળું બોટનેક રાખવાનું છે કે સાદું રાખવાનું છે? બોટનેક હોય તો 4.5નું ગળું આપણે કરી દઈએ, 2.5નો શોલ્ડર લઈ લઈએ, બરાબર. આ પછી આપણે અહીંયાથી ચેસ્ટ ને કમર માપી લઈએ, બરાબર. હા, બરાબર. 4નું ગળું આમાં આવી રહેશે કારણ કે આમાં એમની 26 ને 27ની કમર છે આપણે, બરાબર. ચેસ્ટનો ભાગ અહીંથી માપી લેવાનો આપણે, અડધા ભાગમાંથી આપણે આ 36ની ચેસ્ટ છે આમની, બરાબર. એટલે અહીંથી આપણે મૂંઢો 6નો લઈ લઈએ. કેટલો મૂંઢો લઈએ? 6નો મૂંઢો લઈએ, બરાબર. 36ની ચેસ્ટ છે એટલે 36નો ચોથો ભાગ 9, એટલે અહીંથી આપણે 9 મૂકી દીધો ને 2 ઇંચનો વધારો આપણે આપી દઈએ, બરાબર. કમર 27 છે એટલે 27નો ચોથો ભાગ 6.25 થાય, 6.25 2 ઇંચ ટક્સનો એનો વધારો દબાણ અને 2 ઇંચ ટક્સનો વધારો, એટલે 4 ઇંચનો વધારો આપણે આપી દઈએ. પછી આપણે અહીંયા રાઉન્ડ આપણે પછી આ બેની વચ્ચે આપણે એક ટક્સ લઈ લઈએ, એક ટક્સ અહીંયા લઈએ. એટલે આ રીતે આપણો આ પ્રિન્સ કટનો માપ થઈ ગયો. બાઈ લાંબી કે ટૂંકી છે? લાંબી બાઈ છે તો આપણે એનું બી માપ આવે. પછી આ ભાગ પાછળવાળો ભાગ કાઢીને પાછળથી આપણે 1 ઇંચનું ઓછું કરી દેવાનું કમરવાળા ભાગથી. પછી આપણે અહીંયા બાયનો માપ હવે આપણે લઈ લઈએ. 10ની બાય છે, બરાબર ને. એટલે 10ની બાયમાં આપણે હવે 10ની અંદર 1 ઇંચનો વધારો આપણે આપી દેવાનો. કેટલો વધારો આપવાનો? 1 ઇંચનો. બાય ગાળો કેટલો છે બેટા? 9. એટલે 9ના અડધા 4.5 એ કરીને આમ આ રીતે ક્રોસ આપી દેવાનો. હવે અહીંયા આપણે 6નો મૂંઢો લીધેલો છે એટલે 6ની મૂંઢો કરીને 2 ઇંચનો વધારો આપીને આ રીતે કાપી. પછી અહીંયાથી આપણે 3.5 ઇંચ નીચે આવી જવાનું આ રીતે. અહીંયાથી પછી આને કવ કહેવાય, એટલે આ કવ પછી તમારે આ રીતે આપી દેવાનું. હવે કાપડ પર કઈ રીતે કાપવાનું તે પદ્ધતિ તમે કાપડમાં આપણે બંધ ઘડીમાં બંને ભાગ આપણે લઈ લેવાના. હવે આમાં શું છે કે કપડું તમારે હૂક પાછળનો ભાગમાં છે એટલે આગળના ભાગમાં આપણે પહેલાં કાપી લઈએ આ મૂકીને, અને પાછળનો ભાગ ખુલ્લો રાખીને આપણે પાછળ હૂક છે એટલે પાછળ આ ભાગ ખુલ્લો રહેશે. આ રીતે પાછળના ભાગને આપણે આ રીતે ખુલ્લો રાખીને કાપી નાખીશું. અહીં પાછળથી બી આપણે આ ભાગને આમ કાપી નાખીશું. હવે બાય, તો બાયમાં બી આપણે એ જ રીતે, બાયમાં તમારે જોઈન્ટ આવશે એટલે બાયનો જોઈન્ટ આપણે આ રીતે મૂકી દેવાનો.
આ રીતે આપણું ટક્સવાળા બ્લાઉઝનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. આ 4 જોઈન્ટ અહીંયા આવી જશે.